જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કાળા તળાવની સિકોતર માતા। ગુજરાતના એક નાનકડા ગામમાં અંતે આવેલું હતું એક પ્રાચીન તળાવ, કાળું તળાવ। એનું પાણી એટલું ગાઢ અને શાંત લાગતું હતું કે લોકો એને કાળું તળાવ કહેવા લાગ્યા। તળાવને કિનારે એક જૂનું પણ ચમત્કારી મંદિર હતું, સિકોતર માતાનું મંદિર। ગામવાસીઓ માનતા કે માતાજી રાત્રે દીપડો સ્વરૂપ ધારણ કરી તળાવની પરિક્રમા કરે છે અને ગામની રક્ષા કરે છે। ગામના વૃદ્ધો કહેતા, જેના દિલમાં ભક્તિ છે એને માતા આશીર્વાદ આપે છે, પણ જે ખોટા ઈરાદા લઈને આવે છે એને સિકોતર માફ નથી કરતી। આ છે એ જ કથા, જ્યારે સિકોતર માતાએ કાળા તળાવ પાસે આવેલા ચોરોને બેભાન કરી નાખ્યા। ગામ અને કાળા તળાવનું રહસ્ય। ગામનું નામ હતું રામપુર। ખેતરો, બાવળના ઝાડ, મોરના કુંજન અને સાંજ પડતા ગૌશાળાની ઘંટડી એ ગામનું જીવન શાંત અને ભક્તિમય હતું। કાળા તળાવ વિશે અનેક કથાઓ પ્રચલિત હતી। કહેવાતું કે વર્ષો પહેલાં ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે એક સાધુએ અહીં યજ્ઞ કર્યો અને સિકોતર માતાનું પ્રાગટ્ય થયું। માતાએ પોતાના ત્રિશૂળથી ધરા ફાડી પાણી બહાર કાઢ્યું। એ જ તળાવ આજે કાળું તળાવ કહેવામાં આવે છે। દર શુક્રવારે ગામવાસીઓ ત્યાં દીવો પ્રગટાવતા। નવરાત્રિમાં તો આખું ગામ ત્યાં ભેગું થઈ જાગરણ કરતું। ચોરોની નજર મંદિર પર। એક રાતે 4 ચોરો ગામની સીમમાં પ્રવેશ્યા। તેમના નામ હતા ભૂરા, કાળિયા, જગા અને મંગા। તેમણે સાંભળ્યું હતું કે સિકોતર માતાના મંદિરમાં ચાંદીનું છત્ર, સોનાની નાથ અને કિંમતી દાગીના છે। તેઓએ યોજના બનાવી, આ ગામ નાનું છે, લોકો સીધા છે, રાત્રે જઈને અને મંદિર લૂંટી લઈએ। ગામની બાવળના ઝાડ નીચે તેઓએ બેઠક કરી। ભૂરાએ કહ્યું, રાત્રે દરબાર 12 વાગ્યા જશું। કાળા તળાવ પાસે કોઈ જ નથી હોતું, પણ તેઓ જાણતા ન હતા કે કાળું તળાવ માત્ર પાણી નહીં, માતાની શક્તિનું સ્થાન હતું। ભક્ત વૃદ્ધની ચેતવણી। એ સાંજે ગામમાં વૃદ્ધ ભક્ત ધીરુ કાકા તળાવ પાસે દીવો મૂકી રહ્યા હતા। તેમને દૂર 4 અજાણ્યા માણસોને જોયા। મનમાં સંશય આવ્યો। ધીરુ કાકાએ માતાજીને પ્રાર્થના કરી, હે માં, જો કોઈ ખોટા ઈરાદાથી આવે તો તું જ રક્ષા કરજે। પવન અચાનક જોરથી ફૂંકાયો, તળાવનું પાણી લહેરાયું। ધીરુ કાકાને લાગ્યું કે માતાએ તેમની વાત સાંભળી। અંધારી રાત અને અજબ સંકેતો। રાત્રે 12 વાગ્યા, ચંદ્ર વાદળોમાં છુપાયા। ચોરો મંદિરે પહોંચ્યા। જેમ જેમ તળાવ પાસે આવ્યા, અચાનક ઝાડોમાંથી અજાણી કર્કશ અવાજ આવવા લાગ્યા। તળાવનું પાણી ચમકવા લાગ્યું। દૂરથી દીપડાના ગર્જના જેવો અવાજ સંભળાયો। મંગો ડરી ગયો, અરે, અહીં કંઈક અજીબ લાગે છે। પણ ભૂરાએ કહ્યું, ડરશો નહીં, આ બધું ભ્રમ છે। તેમણે મંદિરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પણ દરવાજો ખુલી જતો નહોતો। સિકોતર માતાનું પ્રાગટ્ય। તેમજ ભૂરાએ તાળું તોડવા હથોડી મારી। આકાશમાં વીજળી ચમકી। તળાવમાંથી ધીમે ધીમે ધુમ્મસ ઉડવા લાગ્યું। એ ધુમ્મસમાં એક તેજસ્વી આકાર દેખાયો। ચોરો ભયથી કાપવા લાગ્યા। તેમણે જોયું, સફેદ વસ્ત્રોમાં, હાથમાં ત્રિશૂળ, માથે મુકુટ, સિકોતર માતા સ્વયં પ્રગટ થઈ ગયા। એક પળમાં એ સ્વરૂપ દીપડામાં પરિવર્તન થયું। આંખોમાં અગ્નિ સમાન તેજ। દીપડો ચોરોની આજુબાજુ ગર્જના કરવા લાગ્યો। ચમત્કાર, ચોરોને બેભાન। ભૂરાએ ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા। કાળિયાને ચક્કર આવવા લાગ્યા। જગા અને મંગા જમીન પર પડી ગયા। એક અદૃશ્ય શક્તિએ તેમને ઘેરી લીધા। તેમની આંખો સામે અજવાળું ફેલાયું। એ પછી એ 4 ચોરો બેભાન થઈ ગયા। દીપડો તળાવની પરિક્રમા કરીને ફરી તેજસ્વી પ્રકાશમાં પરિવર્તન થઈ ગયો અને અદૃશ્ય થઈ ગયો। સવારનો ચમત્કાર। સવાર થતાં ગામવાસીઓએ જોયું કે 4 અજાણ્યા માણસો મંદિર આગળ બેભાન પડેલા છે। ધીરુ કાકા સમજી ગયા, માતાએ પોતે રક્ષા કરી। જ્યારે ચોર જાગ્યા, તેઓ રડવા લાગ્યા। ભૂરાએ કહ્યું, અમે માતાનો ચમત્કાર જોયો, અમને માફ કરો। ગામવાસીઓએ તેમને માફી માંગવાની સલાહ આપી। 4 ચોરો માતાના ચરણોમાં માથું ટેકવી
પરિવર્તન. એ દિવસે પછી ચોરોએ ચોરી છોડી દીધી. તેઓ ગામમાં રહી મહેનતનું કામ કરવા લાગ્યા. કાળું તળાવ આજે પણ શાંત છે. મંદિર આજે પણ તેજસ્વી છે. ગામવાસીઓ કહે છે કે સિકોતર માતા ભક્તોની રક્ષા કરે છે અને ખોટા માર્ગે ચાલનારને સાચો માર્ગ બતાવે છે. આ કથા આપણને શીખવે છે કે સચ્ચાઈ અને ભક્તિમાં અદ્ભુત શક્તિ મળે છે. દેવી શક્તિ હંમેશા સત્યની રક્ષા કરે છે. અને રાતે 4 ચોરો ગામમાં ઘૂસ્યા. તેઓએ સાંભળ્યું હતું કે તળાવ પાસેના મંદિરમાં ભક્તો સોનાના દાગીના ચડાવે છે. ચોરોના સરદાર કાળિયાએ કહ્યું, આજની રાતે મંદિર ખાલી હશે. આપણે ચોરી કરી લઈશું. ચોરો ધીમે ધીમે કાળા તળાવ તરફ આગળ વધ્યા. આકાશમાંથી અડધી ચાંદની હતી. પવન ઠંડો અને ભયજનક લાગતો હતો. અચાનક અવાજ. જ્યારે તેઓ મંદિરની નજીક પહોંચ્યા ત્યારે અચાનક મંદિરની ઘંટડી વાગી. ટન ટન ટન. ચોરો ગભરાઈ ગયા. કોઈ દેખાતું નહોતું, પણ ઘંટડી પોતે જ વાગી રહી હતી. કાળિયાએ હિંમત કરીને કહ્યું, કોઈ ભય નથી, કદાચ પવનની વાગી હશે. તેઓ અંદર પ્રવેશ્યા. દિવ્ય પ્રકાશ. મંદિરની અંદર દીવો ઝગમગતો હતો. માતાની મૂર્તિ સામે તેજસ્વી પ્રકાશ ફેલાયો. ચોરો જ્યારે મૂર્તિ તરફ આગળ વધ્યા ત્યારે અચાનક તેમની આંખો સામે અજવાળું વધવા લાગ્યું. એક દિવસ સ્ત્રી સ્વરૂપ તેમની સામે પ્રગટ થયું. હાથમાં ત્રિશૂળ, આંખોમાં અગ્નિ, માથા પર ચંદ્ર. તે સિકોતર માતા જ હતી. માતા ગર્જના કરીને બોલ્યા, આ પવિત્ર સ્થાનને અપવિત્ર કરવા આવ્યા છો? ભક્તોના વિશ્વાસને લૂંટવા? ચોરો ડરી ગયા. તેઓ ભાગવા લાગ્યા, પણ તેમના પગ જમીન સાથે ચોંટી ગયા. ચમત્કાર. એક પળમાં જ 4 ચોરો બેભાન થઈને જમીન પર પડી ગયા. આખું મંદિર શાંત થઈ ગયું. પ્રકાશ ધીમો થઈ ગયો. સવાર થવા લાગી. સવારનું આશ્ચર્ય. ગામવાસીઓ સવારની આરતી માટે આવ્યા. તેમણે જોયું કે મંદિરની અંદર 4 અજાણ્યા લોકો બેભાન પડેલા હતા. પૂજારીએ કહ્યું, આ માતાનો ચમત્કાર છે. કોઈ ખોટા ઈરાદે આવ્યા હશે. ગામવાસીઓ પાણી છાંટ્યું. થોડા સમય પછી ચોરોને હોશ આવ્યો. પસ્તાવો. ચોરો રડવા લાગ્યા. કાળિયાએ હાથ જોડીને કહ્યું, માતા, અમને માફ કરો. અમને લોભે અંધ બનાવ્યા. તેઓએ પોતાના ગુનાઓ કબૂલ કર્યા. ગામના મોટા લોકોએ કહ્યું, માતા દયાળુ છે. જો સાચો પસ્તાવો કરો તો માફ કરશે. ચોરોએ માતાના ચરણોમાં માથું ટેકાવ્યું અને ચોરીનો માર્ગ છોડવાનો સંકલ્પ કર્યો. જીવનમાં ફેરફાર. સમય પસાર થયો. એ 4 ચોરો ગામમાં રહીને કામ કરવા લાગ્યા. કોઈ ખેતી કરતો, કોઈ મજૂરી. તેઓ દરરોજ સાંજે આરતીમાં હાજર રહેતા. ગામમાં આ ઘટના પ્રસિદ્ધ થઈ ગઈ. લોકો કહેતા, કાળા તળાવની સિકોતર માતા સચ્ચા ભક્તોની રક્ષા કરે છે અને ખોટા માર્ગે ગયેલાને સજા આપી સાચા માર્ગે લાવે છે. ખોટા માર્ગે ચાલનારને પણ માફી અને સુધારાની તક મળે છે. કાળા તળાવની સિકોતર માતા આજે પણ પોતાના ભક્તોની રક્ષા કરે છે. રાત્રે જો તમે તળાવ પાસે જશો તો કદાચ તમને પવનમાં એક મધુર અવાજ સંભળાય છે. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.